આ માખણ ચોરી શું છે ભક્તો? માખણ ચોરી એટલે બીજું કંઈ નહીં, પણ માખણ એ મન છે. પરમાત્મા માખણની ચોરી નથી કરતા, ભગવાન આપણા મનની ચોરી કરે છે. આમ પણ ભગવાનને આપણું તન નથી જોતું, ભગવાનને આપણું ધન નથી જોતું. ભગવાન કેવલ આપણી પાસે આપણું મન માગે છે. મય્યેવ મન આદત્સ્વ મયી બુદ્ધિમ નિવેશય નિવશિષ્યસી મય્યેવ અતપૂર્ધ્વમ ન સંશય. એ અર્જુન, તું તારું મન મને આપી દે. દેખો, ઠાકોરજી પાસે મન નથી. હવે આપણને એમ થાય ઠાકોરજી પાસે મન કેમ નથી? જી હા, ઠાકોરજી પાસે મન એટલા માટે નથી, અને ઠાકોરજી એટલા માટે ભક્તોનું મન માગે છે, કારણ કે રાધા રાણીએ કૃષ્ણ કનૈયાનું મન છે ચોરી લીધું છે. એટલા માટે કૃષ્ણ પાસે પોતાનું મન નથી. માટે ભગવાન એ આપણી પાસે મન માગે છે કે મય્યેવ મન આદત્સ્વ મયી બુદ્ધિમ નિવેશય. ભગવાન માખણની નહીં, મનની ચોરી કરે છે.